हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે એક અલગ પ્રકારની ચટણી બનાવવાના છીએ। જો ઘરમાં શાક નથી, કંઈ નથી ને તો આ ચટણી બનાવી લેશો ને તો ખરેખર રોટલી પણ ઓછી પડશે। તો એના માટે આપણે અહીં એક જ ટામેટું લીધું છે। મેં ઇન્સ્ટન્ટ બનાવું છું ફટાફટ, એટલે તો એક ટામેટું છે, થોડી ઘણી લસણની કળીઓ અને આદું છે, અને એમાં મેં કાશ્મીરી મરચું, જીરું અને મીઠું નાખ્યું છે। એને આ રીતે ક્રશ કરી લેવાનું છે। આ રીતે કરવાનું, એકદમ ગ્રેવી નથી બનાવવાની। જો પ્લસ મૂડમાં ફેવરો તો પણ વાંધો નહીં, નહીંતર પછી આ રીતે બનાવજો। તો પછી હવે વઘાર માટે આપણે રાઈ નાખી દેવાની છે, અને રાઈ તતડે એટલે એની અંદર થોડી હિંગ એડ કરી દેવાની, અને જે આપણે ચટણી બનાવી છે ને એને એડ કરવાની છે। પણ બરાબર વઘાર આવે ને એટલે પછી ગેસ બંધ કરી દેવાનો, અને પછી ચટણી એડ કરવાની છે। એટલે આ રીતે ચટણી એડ કરી દેવાની આપણે જે બનાવી છે, અને પછી એને હલાવવાની છે। જો પાણીની જરૂર હોય ને તો જ થોડું પાણી એડ કરવાનું, બાકી પાણી એડ કરવાનું નહીં। અહીંયા મેં એડ નથી કર્યું। આટલા સરસ વિડીયો બનાવું, સબસ્ક્રાઈબ તો કરો પ્લીઝ, લાઇક તો કરો। અને કંઈ પણ શાક ના પડ્યું હોય તમે આ ચટણી બનાવી લો ને તો ભાખરી સાથે કે રોટલી સાથે એકદમ બેસ્ટ લાગે છે, અને અથાણું કે સુંદાની પણ ગરજ સારે છે। તો આ રીતે હલાવી લેવાનું, થોડું પાણી રેડવું હોય તો, જેથી કરીને અંદર ક્યાંક પીસ એક રહી ગયો હોય તો પાકી જાય। અને જો તરત જ ખદખદવા લાગી છે ને, ઉપર સરસ મજાનું તેલ આવી ગયું છે, અને આ ગરમ ગરમ ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા।